ચકડોળ ચાલુ થઈ ગયા છે 50 રૂપિયામાં કોઈ પણ ખબર હોય તો કોમેન્ટ કરી જણાવી દેજો ભાઈ. ઘણા બધા માણસો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે બધાનું આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. તો મિત્રો આજે છે ગુરુ પૂનમ. તો ગુરુ પૂનમ નિમિત્તે બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ ભાઈ. અને ભાઈ આજે ભાઈ કાલે બાપા સીતારામની જે કાંઈ રીલ્સો આવી આપણે જોઈ કે ભાઈ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં જે માણસોનું જે પબ્લિક જે જોવા ઉમટી પડ્યું છે આજે. તો ભાઈ ગુરુ પૂનમ નિમિત્તે આજ ભાઈ છે ને ભાઈ તો બગદાણામાં ભાગ્યે જ દર્શન થાય કદાચ ને જ્યાં હોય તો, કેમ કે એટલી ટ્રાફિક જ હોય એટલી. પણ ભાઈ જે બજરંગદાસ બાપાની ભાઈ દયા અને આજે છે ગુરુ પૂનમ. તો ભાઈ આપણે આજે ઘરે છીએ અને આજે આપણે પણ બપોર પછી જવાનું છે મેળામાં, બાજુના ગામમાં જે મેળો ભરાય છે ને ત્યાં. અને આજે ભાઈ અમારા ઘરે તો અમારા ગુરુની એક અહીંયા પૂજા કરી છે. આજે ગયા નથી, નહીંતર તો વર્ષો વર્ષ જાય છે. પણ જો આ છે અમારા ગુરુજી, પરમ પૂજ્ય શ્રી રામગીરી બાપુ. જો પ્રસાદી ને અગરબત્તી ને એવું કર્યું છે આજે ઘરે. તો ફાઇનલી ભાઈ અત્યારમાં આવી ગયા છે વાડીએ. અને ભાઈ થોડાક શેડાના શાહમાં ખડ ને બધું બાકી હતું ને તે આજે આવ્યા છીએ નીંદવા. 2-3 શાહ છે અને બાકી તો આપણી આ વાડી. અને આમે નખાય છે ખાતર. જો આમ ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે વાડીમાં, વાવવાનું. અને 9-10 વાગ્યા સુધી રહેવાનું છે આપણે વાડીએ. તો ફાઇનલી ભાઈ અત્યારે અમે જઈએ છીએ ઘર બાજુ અને 11 વાગી ગયા છે. અને લક્ષ્મીભાઈને બધા જઈએ છીએ પાછા ઘર બાજુ. કાદર જાવું ને ક્યાં આગળ આપણે ગાડી લઈને જઈએ છીએ. ચાલો આમ જાય છે દક્ષા લઈને જાય છે અને આપણે જવાનું છે. જો આજે બહુ ખાસ કંઈ નીંદવું નથી, 11 વાગે ત્યાં ઘરે વહી ગયા છીએ. તો ફેમિલી ભાઈ અત્યારમાં આપણે આવી ગયા છીએ ઘંટીએ તળાવ આવી ગયા છીએ. અને અહીંયા શરૂ થઈ જાય હમણાં મેળો. આ છે ભાઈ મહુવાવાળો સાવરકુંડલાવાળો હાઈવે ગામ બારડાથી. વાહ. તો ફાઇનલી ભાઈ આપણે જો અહીંયા મેળો ભરાઈ ગયો છે. ધીમે ધીમે પબ્લિક ઓછું છે અત્યારે. જો અહીંયા છે મેળો આપણે. જો અહીંયા બધું ભરાય છે. બપોર પછી ફૂલ ટ્રાફિક થઈ જાય. આમ પણ ઘણો બધો છે મેળો. જો તો ભાઈ અહીંથી જો મેળો સ્ટાર્ટ થઈ ગયો છે. અહીંથી થોડોક આમ તો નજારો તમને બતાવું. જો આ ચકડોળને બધું આવી ગયું છે. આ છે ચકડોળ અને એ છે જમ્પિંગનું. જો બધું માથે ઉપર ચડવાનું છોકરાઓનું બધાનું. અહીંથી કંઈક આવો નજારો છે ભાઈ મેળાનો. જોવો તમે કાવું છે ભાઈ મેળાનો માહોલ અત્યારમાં. તો ફેમિલી ભાઈ અત્યારે આપણે વિયેમાં છીએ. દણું ને પેટ્રોલ લેવાનું કામકાજ હતું એટલે જતા. અને બપોર પછી હું છે અત્યારમાં લઈ આવી દણું હતું. અને બપોર પછી ઋષિતા અને દક્ષ ને બધા ગાડીમાં હોય એટલે કાંઈ બધું સામે નહીં. એટલે અત્યારમાં આપણે પેટ્રોલને લઈ આવે છે. બપોર પછી જવાનું છે પાછું મેળા જોવા. એટલે તે તમને આખો મેળો અમારા વિડીયોમાં જોવા મળી જશે. તો ફાઇનલી ભાઈ ફ્રેન્ડ્સ અત્યારે હું બપોરે જમીને આવ્યો હતો ટિફિન લઈને. મારા પપ્પાને હાથ દેવા કે વાળા છે ડુંગળીમાં પાણી. અને જો આ ડુંગળીમાં પાણી ચાલુ છે અત્યારે. પ્લસ હજી 1 વાગી ગયો છે અને 3 જેવો વાગશે. આખું આમાંથી પાણી આવે છે. અને હાથ દેવા હું આવ્યો હતો. હવે જાઉં છું પાછો ઘેર. જો સામે ટ્રેક્ટર પડ્યું છે. ખાતર વાવવાનું સવારમાં કામકાજ ચાલુ હતું. સીધા અહીંયાથી વાડીએથી ઓલી વાડીએ સીધા અહીંયા વી આવ્યા છીએ. તો ફાઇનલી ભાઈ ફેમિલી અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે તૈયાર થઈ ગયા છીએ. હે કોને મશીન જોતો? 4 પેલા વાગ્યા. અડધી રાતે આવજો. નવાળ કરતા આવજો. વાય કરાતો નથી ચેટવા સિવાય. હે હા આગળ તમારા પાણી આવશે. એની તઈ વાંધો નહીં. બીજું હું પ્રસાદી લેતા આવશું ને વી આવશું. તો ભાઈ બધા 4 થઈ ગયા છે. રુસ્તા બેન ને બધાય. અને આપણે 4 થઈ ગયા છીએ. તો હવે થોડીક જ વારમાં તમને હું અમારા ગામનો ભાઈ મેળો બતાવીશ. તો બધા મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી જો ભાઈ અહીંયા
ગુરુ દત્તાત્રેય ગિરનારની જે ભાઈ આખો ડુંગરમાં જે કાંઈ દેવસ્થાન કે જે છે ને એ બધું જો આમાં માટીથી સરસ મજાનું બનાવ્યું છે. વર્ષો વર્ષ બનાવે છે એમ તો સરસ મજાના અગરબત્તીથી અને પાણીને એકદમ ઝરણા જેવું બનાવ્યું છે એકદમ. અહીંયા બધા દર્શન કરી રહ્યા છે. બધા આવી ગયા છે બધા દર્શન કરવા. તો અહીંયા છે મિત્રો ભાઈ દયાનંદ બાપુની પ્રતિમાની સમાધિ છે. જો અહીંયા બધા દર્શન કરી રહ્યા છે. લોકો બધા ઘણા ખરા આવે છે દર્શન કરવા. તો ફેમિલી ભાઈ જો અહીંથી મેળો ચાલુ થઈ ગયો છે અને પોલીસ બંદોબસ્ત સાથે. હવે આગળ બ્લોગમાં બધા બનાવી રહેજો એટલે બતાવતો જઈશ તમને શું છે મેળામાં. અહીંથી ચાલુ થઈ ગયું છે બધું. છોકરાઓના શૂઝ ને નાના નાના ઢીંગલાઓના આ બાજુ છે બધા ખટારા અને મોટારો આવું કલેક્શન છે ભાઈ અત્યારે. તો અહીંયા જુઓ ભાઈ છે ને ચકડોળ ચાલુ થઈ ગયા છે. જો તમે તો અહીંયા એ બધા હિસકા ખાવાનું બધું જમ્પિંગ ને એવું બધું જો. અને સરસ મજાનો ભાઈ જો બધા ઘણા બધા માણસો આવી રહ્યા છે. આવો મેળો છે ભાઈ જામેલો અત્યારે. જો ભાઈ કોઈ પણ વસ્તુ લેવી ભાઈ 50 રૂપિયામાં. જો આ બધી વસ્તુ બધી દેખાય ને 50 રૂપિયામાં કોઈ પણ વસ્તુ આ બધી દેખાય ને. ગૌદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જો ભાઈ નાના છોકરા માટે જમ્પિંગ ને દડા જોવા. નાના છોકરા માટે એક રમકડા ને એવું બધું જોવા. અહીંયા છે ભાઈ જો બીજા બધા ચકડોળ પણ છે અને ઘણી બધી વસ્તુ છે આ વખતે આવેલી. જો તમે આઈસ્ક્રીમ ને રમકડા ને ભરપૂર છે બધું. તો અહીંયા જો હવે ભાઈ મોટામાં મોટું આખા મેળામાં જે કાંઈ હોય ને ભાઈ રમવા માટે બાળકોનું આવડું આ છે. જો અહીંયા જો ભાઈ બાળકો માટે નાની નામથી રેલગાડી જો તમે લાઇટિંગ વાળી રેલગાડી છે ભાઈ નાના નાના બાળકો માટે રમવાની. જો તમે બરોબર ચકડા ફરે છે. અહીંયા જો ભાઈ ચકડોળ ચાલુ થઈ ગયા છે. જો તમે બધા બે ગયા છે. મોટા માટેની રાઈડ આ એક જ છે ચકડોળ. જો તમે ટિકિટ બારીને બધું ચાલુ છે ચકડોળ અત્યારે. જો નાની એમથી 4 વ્હીલું છે ને બાઇક છે ને એવું બધું છે ભાઈ. જો આ બધા ફેરવા છે. નાના બાળકો માટેની વધારે વસ્તુ છે બધી. જો ભાઈ આ કંઈક ફોટોશૂટ માટેનું આવી ગયું છે ભાઈ. જો આનું હું ના કહેવાય ને મને તો ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવી દેજો ભાઈ. જો ભાઈ સેલ્ફીથી ઉપર વચ્ચે ભાઈ રહી ગયા છે ઊભા અને વિડીયો શૂટ થાય છે રીલ્સ. તો ભાઈ હવે અહીંયા આવી ગયા છીએ ભાઈ ચપ્પલની દુકાને. જો કેટલા 80 રૂપિયા 80 નો હે 100 રૂપિયા કોઈ પણ લેવું ગમે લેવું ભાઈ 100 રૂપિયાની. 100 રૂપિયાની જોડ છે ભાઈ ચપ્પલની. એ ભાઈ એકવાર બોલ નાખો. તો ફાઇનલી જો ભાઈ ફેમિલી અત્યારે જો બધા એટલી બધું પબ્લિક આવે છે. તમે જો આ બધી પબ્લિક છે ને ભાઈ જો બધા ઘણું બધું માણસો અત્યારે. સવારમાં આપણે આવ્યા નથી કાંઈ નહોતું પણ અત્યારે તમે જો આ બધી પબ્લિક જો તમે આ ઠેઠ આ મંદિર સુધી છે. મંદિરની પાછળ જે ફાટક પાછળ પણ છે એ પણ તમને બતાવીશું. અહીંયા પણ આ બધી વસ્તુ છે ને કોઈ પણ વસ્તુ લો તમે 100 રૂપિયાની વસ્તુ આવશે. જો અહીંયા બધી જો આ 100 રૂપિયાની વસ્તુ કોઈ પણ વસ્તુ આમાંથી લેવી હોય નહીં. તો ભાઈ જો આ ખટારાના છે 200 રૂપિયા
અને આ થારના છે 150 રૂપિયા લેવાનું છે. શું લેવું? 200 રૂપિયાનું લેવાનું છે. જો કાંઈક મોટરું છે ભાઈ, સ્પોર્ટની મોટરું છે બધી. જો એક પછી એક ત્રીજા માળમાં થતી આવે લઈ આવે. પંખા છે. શું છે દાદા આનું? 120 રૂપિયા લેવું છે. તો ફાઇનલી ભાઈ જો આપણે અહીંયા પૂગી ગયા છીએ અને જો ભાઈ પોલીસ બંદોબસ્તની સાથે બસ સ્ટેન્ડ છે બારડાનું. તો ભાઈ આવી ગયા છે અમારા ભાઈ મિત્રો. લેવાનું છે કાંઈ? લેવાનું છે કાંઈ? લેવાનું છે કાંઈ? ફેમિલી જો ભાઈ અહીંયા છે દાબેલી વાળાનું. જો તમે નથી વારો આવે એમ કાંઈ, કેટલું ટ્રાફિક છે ને. પાર્સલ કરાવવાનું કીધું પણ નથી થાય એમ. અહીંથી તમને બતાવી છે ભાઈ થોડો ઘણો નજારો બતાવી દઉં. અને અહીંયા છે જો ભાઈ હરિરામ બાપા ગોદડી આશ્રમ રામવાડી. ફાઇનલી ભાઈ આપણે મંદિરની અંદર આવ્યા છીએ, આશ્રમની અંદર. અને જો સંતવાણી હવારથી ચાલુ છે અહીંયા. ઘણા બધા માણસો જો અહીંયા બેઠા છે સાંભળવા. અને છે મંદિર ગોદડી આશ્રમનું મંદિર છે, ગોદડિયા બાપુનું. આ છે કંઈક નજારો છે ભાઈ ગોદડિયા હરિરામ બાપાનું સ્થાનક. પ્રસાદી લઈ રહ્યા છે, દર્શન કરવા આવ્યા છે. ઘણી બધી બાપુની છબીઓ અને મંદિરની મૂર્તિ બધું છે. દક્ષુભાઈ પગે લાગી જવો છો ચાલ. એ ભગવાન, ઘણા બધા વ્યક્તિઓ આવ્યા છે દર્શન કરવા. છે મિત્રો ભાઈ સુખદેવ બાપુની મૂર્તિ છે. બધા દર્શન કરી રહ્યા છે, તમે પણ દર્શન કરો. 150 રૂપિયામાં ટી શર્ટ અને 200 રૂપિયામાં બેગી પેન્ટ મળે છે. બાકી જો આ બધો માહોલ તમે જો ચાલુ છે. આયા 100 રૂપિયાના 5 ઉજવણાના વાટકા, મરચા કટર 100 રૂપિયામાં ભાઈ. જો ભાઈ એ વસ્તુ બધી છે ભાઈ, ઘણી બધી વસ્તુ છે ભાઈ. અને આપણે ફાઇનલી ભાઈ રખડીને આવ્યા છીએ મેળો પૂરો કરીને. તો ભાઈ જો બાળકોની બોટલ ને બધી વસ્તુ છે ભાઈ. 300 વાળા મોરલા ભાઈ 100 રૂપિયાની બધી વસ્તુ છે. 100 રૂપિયાની 100 રૂપિયાની જોડ. ફાઇનલી ભાઈ જો અહીંયા ભાઈ મેળામાં હાંજ પડી ગઈ છે. અને જો ભાઈ હજી માહોલ તમે જો બધે પોલીસ બંદોબસ્ત સાથે. અને દક્ષુભાઈને બધા છીએ હારો હાર જો તમે. હવે બસ હવે હકેલવાની તૈયારીમાં છે, થોડી ઘણી વાર છે. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ ઘેરે. અને ભાઈ જો 2 જણા બેસી ગયા છે.